જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને મિત્રો? તો મજામાં જ રહેવાનું. આજે આ વિડીયો થવાનો છે મિત્રો, તો વિડીયો પૂરોથી નિહાળજો, સારો લાગે તો શેર કરજો. અને આ વિડીયોમાં આજે હું તમને એક સારો એવો પ્રશ્ન પૂછું મિત્રો, તો એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તમને આવડતું હોય તો પણ ભલે, તમને ખબર ના હોય તો પણ ભલે, કોમેન્ટ કરજો. જો તમને ખબર નહીં હોય તો એનો જવાબ હું તમને આગળના વિડીયોમાં જરૂરથી આપીશ. અને જો સારો લાગે તો વિડીયો શેર કરજો. એક સમયની વાત છે મિત્રો, એક સાધુ હતા અને એ સાધુને 5 શિષ્ય હતા. એટલે કે માનો કે તમે એના ગુરુ હતા, એ ગુરુના 5 શિષ્ય હતા. અને અઘોર જંગલની અંદર એનું આશ્રમ હતું મિત્રો. અઘોર જંગલની અંદર એનું આશ્રમ હતું, નાનું એવું. અને એ આશ્રમની અંદર એને સારી રીતના શિક્ષણ અને એવું જ્ઞાન આપતા હતા એના ગુરુજી. તો મિત્રો સમય જતા વાર લાગે. અને ઓલી કહેવત છે ને કે ભાઈ, અટાણના કળિયુગના સમયમાં તો કોઈ મા બાપનું પણ માનતું નથી, તો ગુરુનું શું માને મિત્રો? કેવો ગુરુ ને કેવું જ્ઞાન. એ સમયની અંદર ગુરુનું માન હતું. અને એને ગુરુ દક્ષિણા માંગતા તો એનો જીવ પણ આપી દેતા એ સમયની અંદર. અત્યારે તો ગુરુનું માન નથી મિત્રો, અટાણે તો કેવું ગુરુ અને કેવું જ્ઞાન. તો ભાઈ, અને એક વાત તમને ખાસ જણાવી દઉં મિત્રો, કે જે કોઈ ધર્મના કાર્ય કરતું હોય, કોઈ પણ ભક્તિ કરતું હોય, કોઈ પણ સેવા કરતું હોય, તો પરીક્ષા માટે તૈયાર રહેજો મિત્રો. અને આ વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે ટૂંકની અંદર પૂરો કરી દઈએ મિત્રો. કે એવું સારી રીતના એને શિક્ષણ આપતા હતા. અને એક સમય જાતા એવો સમય આવ્યો મિત્રો, એટલે એને એમ થયું કે આજે જે મારા શિષ્યો આવે, નક્કી કર્યું કે આજે આપણે આની પરીક્ષા કરવાની છે. એટલે અઘોર જંગલની અંદર એના 5 શિષ્યો આવ્યા, જ્યાં એનું આશ્રમ હતું ત્યાં. કે પ્રણામ ગુરુજી. તો કે આયુષ્યમાન ભવો. તો કે ગુરુજી, આજે અમારે શું કરવાનું છે? તો કે આજે આપણે કોઈ શિક્ષણ કે કોઈ એવું જ્ઞાન મેળવવાનું નથી. આજે તમારે જે હું તમને કહું ને એ તમારે કરવાનું છે. તો કે કાંઈ વાંધો નહીં ગુરુજી, કહો, તમારો હુકમ અમારા માથા સર હમો. તો ગુરુજીએ 5ને એક એક ફળ આપ્યું, કે જે આ ફળ હું તમને આપું છું એ અઘોર જંગલની અંદર ઉપર નીચે આસપાસ કે જીવ જત કે કોઈ પણ મનુષ્ય કોઈ ત્યાં હોવું ના જોઈએ એવી જગ્યાએ આ ફળ તમારે ખાવાનું છે. તો મિત્રો એમાંથી 4 શિષ્યોએ ફળ ખાઈ લીધા અને એક શિષ્ય હતો એ ફળ નથી ખાતું. તો એ ફળ નથી ખાતું એનું કારણ શું અને એની ફળ કેમ નથી ખાતું, એ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને જો તમને ના ખબર હોય તો પણ કોમેન્ટ કરજો. એનો જવાબ હું તમને આગળના વિડીયોમાં જરૂરથી આપીશ. ત્યાં સુધી બધાને જય મા વિહત, જય ગૌ માતા.